હેલો મિત્રો, ગુજરાતી મનોરંજનમાં આપનું સ્વાગતમ છે। મારું નામ રાહુલ છે। હું પાટણ HNGU કોલેજ કરું છું। ત્યાં મારા જેવા ઘણા છોકરા રોજ કોલેજ આવે છે। ત્યાં મારી સાથે ઘણી છોકરીઓ પણ કોલેજમાં આવે છે। તેમાંથી એક સુંદર છોકરી જેનું નામ રાધિકા છે, જેની પાછળ કોલેજના ઘણા છોકરા પડ્યા છે। રાધિકા મને પણ ખૂબ પસંદ છે, કારણ કે તે ખૂબ જ રૂપાળી અને યંગ છે, જેથી તે મને પસંદ છે। તેના ફિગરના હસે તે પાટણમાં જ રહેતી હતી। હું તેની પાછળ ઘણી વાર ગયો પણ છું। એક દિવસ કોલેજમાંથી 3 દિવસની ટ્રીપ કરવાનું નક્કી કર્યું। એમાં હવે તે નક્કી એને કરવાનું હતું કે તેને કોની સાથે બેસવું છે। જ્યારે તે બસમાં આવી ત્યારે મને એમ હતું કે તે તેની ફ્રેન્ડ પાસે બેસશે, પણ અચાનક તે મારી પાસે આવીને બોલી કે તારો કોઈ મિત્ર આવવાનો છે। મેં તરત ના પાડી દીધી કે ના, મારો કોઈ મિત્ર નથી આવવાનો। તો એ બોલી કે હું અહીંયા બેસી જાઉં। મેં તેને તરત જ હા પાડી દીધી। બીજા છોકરા જોઈને બળવા લાગ્યા। તે બસ સ્લીપર ક્લાસ હતી। પછી તે અંદર આવીને બેસી ગઈ। અમે દિવસે તો આજુબાજુનો વિસ્તાર દેખાતા અને એન્જોય કરતા। પછી રાત થઈ અને તેને નીંદ આવવા લાગી। મેં તેને સૂઈ શકે એટલી જગ્યા આપી અને તેને પણ મને કીધું કે તારે નથી સૂવું। મેં કીધું થોડી વાર પછી હું સૂઈ જઈશ। મને કે ના, તું મારી બાજુમાં આવીને સૂઈ જા। પછી મને આવો મોકો મળ્યો અને હું છોડતો હાઈસ। હું તેની બાજુમાં જઈને સૂઈ ગયો। પછી અમારો શ્વાસ એકબીજામાં જવા લાગ્યો। ધીરે ધીરે મેં મારો હાથ તેના શરીરે ટચ કર્યો, પણ એને મને કંઈ પણ કીધું નહીં। આથી મારી હિંમત ઘણી વધી ગઈ અને પછી મેં તેના સંતરા ઉપર હાથ મૂક્યો, તો પણ એને મને કંઈ કીધું નહીં। અને આથી પછી ધીરે ધીરે હું તેના સંતરા દબાવવા લાગ્યો। તેને પણ મજા આવતી હતી। એ વાકમાં અમે પોકી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી। આથી પછી ત્યારે બીજો કંઈ પણ મેળ આવ્યો નહીં। પછી ત્યાં ઘૂમ્યા ફર્યા અને ત્યાં જમ્યા। તે બધું એકબીજાને શેર કર્યું। પછી ત્યાં એક ભવનમાં સૂવાની વ્યવસ્થા કરી। છોકરીઓ માટે અલગ રૂમ અને છોકરાઓ માટે અલગ રૂમ। પણ પછી મારી પાસે તેનો નંબર હતો, એટલે મેં તેને મેસેજ કર્યો અને તેને વોશરૂમમાં બોલાવી। એ થોડા ટાઈમ પછી આવી, એટલે કોઈને શક ના જાય। પછી તે આવું એટલે મેં તેને સંતરા દબાવ્યા અને તેને મારો નાગરાજને રમાડવાનું ચાલુ કર્યું। રમાડતા રમાડતા એને મારો નાગરાજ તેના મોંમાં લેવાનું ચાલુ કરી દીધું। પછી મેં તેને લુગડા ઉતર્યા। તેને લાલ બ્રા બ્લેક ચડ્ડી પહેરી હતી। મેં તે પણ ઉતર્યા અને હું તેની ગુફા ચાટવા લાગ્યો। તેને ધીરે ધીરે દુખાવો થવા લાગ્યો અને તેના મોંમાંથી અવાજ આવવા લાગ્યો। પછી મેં તેની ગુફામાં મારો નાગરાજ નાખવાનું ચાલુ કર્યું અને તેનો દુખાવો વધી ગયો। હું જેમ જેમ ઝટકા મારું તેમ તેમ તેના મોંમાંથી આહ ચેસ્ટ ઓચ યેસ્ટ ઉમા યેસ એવા અવાજો નીકળતા હતા। પછી મેં ધીમે ધીમે ઝાટકા માર્યા। કારકને બહાર અવાજ જાય અને કોઈ જાગી જાય તો પણ અમારી પથારી ફરી જાય। આવી રીતે મેં તેને 3 વાર કર્યું અને પછી મેં તેને કહ્યું કે કોઈકને કંપની આપવા બોલાયને। પછી તે ગઈ અને તે 30 મિનિટ સુધી પછી ના આવી। એ વાકમાં મેં એક વાર હલાવી પણ દીધો। પછી તે તેની એક બેસ્ટ ફ્રેન્ડને લઈને આવી, જેનું નામ રાજ્ય હતું અને તેનો બોયફ્રેન્ડ પણ હતો। તે આ ટ્રીપમાં કોઈક કારણોસર ના તો આવી શક્યો। રાધિકા એ રજિયાને કહ્યું કે તને તો આ બધી આદત છે, કારણ કે તારો બોયફ્રેન્ડ તને રોજ યોયો લઈ જાય છે। એટલે તે માની ગઈ અને તે આવી અને ચોકી ઉઠી અને બોલી કે તું પછી તેના પાડવા લાગી। અને મેં રાધિકાને કહ્યું કે આને મનાવ। પછી રાધિકા એ તેને મનાવી અને તે માની ગઈ।
પછી મેં તેના લુગડા ઉતર્યા તો એને પિંક કલરની બ્રા અને ચડ્ડી પહેરી હતી. પછી મેં તેના સંતરા દબાવ્યા અને તેને મારો નાગરાજ ચૂસ્યો. અને રાધિકાએ રજિયાની ગુફા ચાટી. પછી મેં રજિયાની ગુફામાં મારો નાગરાજ નાખ્યો. મેં જેમ જેમ ઝાટકા માર્યા તેમ તેમ તે રાડો પાડવા લાગી. 5 મિનિટમાં તો તેની આંખમાંથી આંસુ આવી ગયા. તો પણ મેં ઝાટકા મારવાનું ચાલુ રાખ્યું. પછી થોડી વાર રાધિકા તો થોડી વાર રાજિયા, આમ આખી રાત વારાફરથી એકબીજાની ગુફામાં ખોદકામ કરતો રહ્યો. પછી તે બીજા દિવસે ફરવા ગયા. ત્યાં આવ્યા પણ નહીં. તેનું કારણ હતું કે તે ચાલી કેવાની હાલતમાં નહોતા. મિત્રો, આ સ્ટોરી કાલ્પનિક છે. જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.